વંદન કરીએ. લક્ષ્મી નારાયણાભ્યામ નમઃ. ભગવાન શિવજી અને મા ઉમિયાને નમસ્કાર કરવા. મહેશ્વરાભ્યામ નમઃ. હવે ભગવાન બ્રહ્મા ને બ્રહ્માણીને વંદન કરીએ. વાણી હિરણ્યગર્ભાભ્યામ નમઃ. રાજા ઇન્દ્ર અને ઇન્દ્રાણીને વંદન કરવા. સચિવ પુરંદરાભ્યામ નમઃ. માતા પિતાના ચરણ કમલમાં વંદન કરીએ. માતૃના કુલ દેવતાભ્યો નમઃ. આપણા અહીંના ગામના દેવોને નમસ્કાર કરીએ. ગ્રામ દેવતાભ્યો નમઃ. આપણા સ્થાન દેવતાઓને વંદન કરવા. સ્થાન દેવતાભ્યો નમઃ. હવે આપણા ઘરની અંદર સુખ અને હવે આપણી આજની પૂજાના પ્રધાન દેવીમાં ભગવતી જગદંબાનું સ્મરણ કરીએ. ખડગામ ચક્ર ગદે સુજાપ પરિધાન સુલામ વસુંડી મસે માસ્ય પાદ દસકામ સેવે મહાકાલિકામ યામા कर्म प्रधान देवी भगवती जगदंबिका महाकाली महालक्ष्मी मा सरस्वती स्वरूपिणी गुणात्मिका दुर्गा देवताये नमो नमः. पुण्याहं श्री भ्रवंदो भ्रवंदो पुण्यं पुण्याहं दीर्घमायुरासु समगाष्टकदन्तस्य कपिलो गजकर्णका गजानना तानि नामानि अपठे शृणुयादपि. आरम्भे विवाहे च प्रवेशे निर्गमे तथा संग्रामे सङ्कटे सेवा विघ्नतस्य न जायते. परम धर्मदेवां सचिरवर्णं चतुर्भुजं भजनं ध्याये सर्वविघ्नोपशान्तये. सिद्धियार्थं मोदितो यस्तुरासुरे सर्वविघ्नहरस्तस्मै गणाधिपतये नमः. तुण्ड महाकाय सूर्यकोटि समाप्रभु सर्वदा. તમારા હાથમાં રહેલા પુષ્પો એ ગળા ઉપર ચડાવી દો. ચડાવી દો ગળા ઉપર. સર્વકાર્ય સુસર્વદા સર્વકાર્ય સુસર્વદા. ત્યાં મુખ્ય યજમાનના હાથમાં ચમચી ભરી પાણી આપો. બેન બાજુમાં જમણો હાથ ડાળો. અહીંયા જલની પૂજા કરવામાં આવશે, માં વર્ધિનીની પૂજા કરવામાં આવશે અને આપણે અહીંયા મંડપ પ્રવેશનો વિધિ કરીશું. હવે હસ્તે જલમાદાય પ્રારબ્ધસ્ય કર્મણા સંગતા સિદ્ધિર્થે સંકલ્પમુક્તસ્ય કર્મણા ભગવતી જગદંબિકા વર્ધિની પૂજનાઘેન કર્મણે અહમ આચરયિષ્યે. પાણી મૂકી દેવાનું. પુષ્પને ચોખા લ્યો. ગણપતિ બાપાનું સ્મરણ કરો. પેલા ઓમ મહાગણાનાન્વા ગણપતિકો હવામહે પ્રિયાણાન્વા પ્રિયપતિકો હવામહે નિધિનાન્વા નિધિપતિકો હવામહે વસો મમ અહમજાનિ ગર્ભદમાધ્વમજાસી ગર્ભદમ્મા. સ્મરણ કરીએ. સર્વમાંગલ માંગલ્યે શિવે સર્વાર્થસાધિકે નારાયણી નમોસ્તુતે. ભગવાન ભોળાનાથનું સ્મરણ કરીએ. ઓમ નમઃ સંભવાય જમયો ભવાય જ નમઃ શંકરાય જ મહેશ્વરાય જ નમઃ શિવાય જ શિવતરાય જ નમસ્તે રુદ્રમાન્ય ભવતોદયરે નમઃ. ચમચી ભરીને પાણી આપવાનું.
અહીંયા આવી જાઓ, તમે આવી જાઓ. હા એ કળશ ત્યાં મુકાઈ દો, એમને પેટી આપો, માચીસ આપો. ચાલો દીપ પ્રગટ્ય. ઓમ ચંદ્રમા માનસો જાયત જો સૌત્રાદ્વાયુષપ્રાણ સમુગાદગ્નિરજાયત ભૂલિપદેવ રૂપ સ્વં કર્મ સાક્ષી અવિઘ્નકૃત યાવદ કર્મ કરિષ્યામિ તાવતત્ર સ્તુરદવરાધિપસ્દેવતાયે નમો નમઃ ધ્યાયામિ ચિંતયામિ. દીપ નારાયણ નો પ્રાગટ્ય થઈ ચૂક્યું છે અહીંયા. તો યોગેશભાઈ શાસ્ત્રી તમે 5 મિનિટ માટે અહીંયા આવી જાઓ. તમારી પાસે પેલી કંકોત્રી છે ને લઈને અહીંયા આવી જાઓ અને એ પ્રમાણે યજમાનોને એક નરાસી વધી વાળી બહેનો, ગડો શ્રીફળ કુંવાસી બહેનો, જે બહેનોએ જલયાત્રામાં ગડા લેવાના હોય બહેનો ગડો શ્રીફળ, ઈચ્છા હોય તો અંદર ઘઉં લાવવાના, ના ઈચ્છા હોય તો બહુ ચિંતા નહીં કરવાની. એ પ્રમાણે લઈ અહીંયા સત્વરે માતાજીના મંદિરે આવી જાઓ. હવે દરેક યજમાનોને મારી નમ્ર વિનંતી કે આ પ્રમાણે જે પ્રમાણે તમે બેઠા કુંડ ઉપર એ પ્રમાણે 2 દિવસ સુધી બેસવાનું છે. કદાચ આવતીકાલે બરાબર ખરી આપે એવું નહીં. પૂજામાની અંદર ચંદન ચોખાનો પડ્યો યજ્ઞ મંડપની અંદર ફરતા ભાઈ બહેનો અથવા યજમાન પદે બિરાજમાન થયેલા યજમાન સ્ત્રીઓને મારી નમ્ર વિનંતી કે પટ્ટા પહેરેલા હોય તો કાઢી નાખજો. પગમાં ચંપલ પહેરે. ચાલો પુષ્પ આપી દો.